નવસારી શહેરનું પ્રસિદ્ધ લુન્સીકુઈ મેદાન છેલ્લા કેટલાક મહિનાથી રમતવીરો માટે બંધ હોવાના મુદ્દે શહેરના જાગૃત નાગરિકો તેમજ રમતગમત સંસ્થાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં ફ્લાવર શો બાદ હવે હેન્ડલૂમ ટ્રેડ ફેર માટે મેદાન ફાળવતા વિરોધ વધુ તીવ્ર બન્યો છે। આ મુદ્દે વધતા વિરોધ વચ્ચે મહાનગરપાલિકાએ પોતાનો બચાવ કરવા માટે પ્રેસ નોટ જાહેર કરી છે, પરંતુ તેમાં રજૂ કરાયેલી દલીલો રમતવીરોમાં અસંતોષ વધુ ઊંડો કરી રહી છે। મહાનગરપાલિકા દ્વારા મેદાનમાં સિન્થેટિક ટ્રેક બનાવવાની યોજના અંગે અગાઉથી વાતો કરવામાં આવી રહી છે। જો કે બીજી તરફ તે જ મેદાનને વારંવાર વિવિધ પ્રદર્શન અને મેળાવડાઓ માટે ફાળવવામાં આવતું હોવાને કારણે પાલિકાની કથની અને કરણી વચ્ચે મોટો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે। પાલિકા દાવો કરી રહી છે કે હેન્ડલૂમ ટ્રેડ ફેર કોઈ વ્યાપારી મેળો નથી, પરંતુ હેન્ડલૂમ તથા સખી મંડળોના ઉત્થાન માટેનું પ્રદર્શન છે। છતાં પણ શહેરના હજારો ખેલાડીઓના ભવિષ્યના ભોગે આવા કાર્યક્રમો યોજવા યોગ્ય છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે। એક તરફ મેદાનમાં માટી પુરાણ અને નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ એ જ અધૂરા મેદાનમાં 10-10 દિવસ સુધી મેળાઓ યોજાતા હોવાની બાબત પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। વિરોધને શાંત કરવા માટે મનપા દ્વારા છાપરા અને જલાલપોરના મેદાનોમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે શહેરના મધ્યમાં આવેલા લુન્સીકુઈ મેદાનની સુવિધા અને અંતરની સરખામણીએ આ મેદાનો ખેલાડીઓ માટે કેટલા વ્યવહારુ છે તે મુદ્દે પણ પ્રશ્નો ઉભા થયા છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે એક પ્રેસ નોટ આપવામાં આવી છે, જે સોશિયલ મીડિયા ઉપર પણ મૂકવામાં આવી છે। તેમાં લખવામાં આવ્યું છે કે નવસારીના રમતગમત પ્રેમીઓ ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। લુન્સીકુઈના મેદાનની અંદર કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી। આમ છતાં આ જે ડોમ બનાવેલો છે અને તેની અંદર કોમર્શિયલ પ્રવૃત્તિ થાય છે એ દેખીતી આંખે દેખાય છે। અને બીજો જે પ્રશ્ન છે કે રમતગમતના મેદાનની અંદર જે પુરાણ કરવામાં આવેલું છે તે બિલકુલ હલકી કક્ષાનું અને રમતગમતને માટે કોઈ પણ સંજોગોમાં ચાલે તેવું નથી। આ તો કોઈ પાકો રોડ બનાવવાનો હોય તેનું ફિલિંગ કરવાનું તેવું ફિલિંગ કરેલું છે। એની અંદર કપચી, રેતી, માટી, ઈંટના રોડા, છારું, તમામ પ્રકારનો કચરો અહીં ભરવામાં આવેલો છે। તો હું આ નગરપાલિકાના કમિશનરને અહીંથી ચેલેન્જ ફેંકું છું કે તમે તમારા નક્કી કરેલા સમય પ્રમાણે લુન્સીકુઈના મેદાનમાં આવો તો અમે તમને રૂબરૂ બતાવીશું। જે વસ્તુ નવસારીના નગરપાલિકાના નવસારીના તમામ લોકો જોઈ રહ્યા છે એ કમિશનર સાહેબને દેખાતું નથી, અને ચોર કોટવાલને દંડે તે રીતના પ્રેસ નોટ કરીને લોકોની અંદર મહાનગરપાલિકા ભ્રમ ફેલાવી રહી છે। રમતગમત પ્રેમીઓ નહીં, પરંતુ મહાનગરપાલિકા ભ્રમ ફેલાવી રહી છે, અને જે નરી આંખે દેખાય છે અને આખું શહેર જોઈ રહ્યું છે। અને તેને માટે આ ખોટો પ્રચાર નગરપાલિકા કરે તેને કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં।